હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે મેં એવી રીતે મેચિંગ કર્યું છે ને કે કપડાનું જરી કઈ મેચિંગ નથી થતું, પણ ગરમી એટલી છે ને કે આપણે એ રીતના જ કપડાં પહેર્યા છે. જો આ નીરવે છે ને ટી શર્ટ નહોતું થતું તો મન દઈ દીધું હતું, બહુ પહેલા જ મન દઈ દીધું. તો એ ટી શર્ટ પહેર્યું છે ને આ મારો છે ને જે નીચેનું જે લેંઘો છે ને એ બહુ એટલે બહુ જૂનો છે. એના ઉપર વ્હાઈટ ટી શર્ટ ભળે, પણ વ્હાઈટ ટી શર્ટ આપણી પાસે એટલા બધા કઈ છે નહીં, એટલે જો આ ટી શર્ટ પહેરી લીધું. મેચિંગ નથી થતું પણ ગરમી નહીં થાય એ પાકું છે, એટલે આપણે કપડાં પહેરી લીધા. તો આજે જો નાસ્તામાં છે વઘારેલા મમરા અને ચા. મમ્મી આજે સવારમાં પેપર વાંચવા માંડ્યા. હા, જો નવરા થઈ ગયા એટલે કીધું જોઈ લે શું છે તાજા સમાચાર. ઊંધું નથી ને? કાલના હો, કાલના, આજ નથી. ઊંધું નથી પેપર ને? ઊંધું ખ્યાલ આવે ઊંધું છે. નહીં, સીધું જ છે. બધાને ગુડ મોર્નિંગ કહી દો, જય શ્રી કૃષ્ણ કહી દો. જય મમ્મી શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છે બધાય મજામાં? તમારો દિવસ શુભ રહે એવી પ્રાર્થના કરી દો. હા, એ તો બધાય. રોજ પ્રાર્થના હોય જ. હે હા, બધા દર્શકોને બધાને હરખું સારું રહે તો આપણો વિડીયો જોવે ને. એ વાત સાચી છે. નીરવ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને નીરવે વિચાર્યું હોય ને કે આજે મારે મસ્ત હોવી છે, ત્યારે જ એના ફ્રેન્ડ ના છે ને 5-5 વાગ્યા ફોન આવી જાય 2-3, એટલે એની તો ઊંઘ ઉડાડે, હારવાર મારી ઊંઘ ઉડાડે. મારા 5 વાગ્યા દોસ્તાર ફોન કરે, હું વિચારીને કરતા હશે. અને મને તો બીક લાગી જાય. 5 વાગ્યા એવું તો કોને અર્જન્ટ કામ પડ્યું, ત્યાં તો નીરવના ફ્રેન્ડ હોય કે હાલ 5 વાગ્યા જીમ જાય, બોલો એવા ફોન આવે છે નીરવને. તો આજે બપોરે છે ને 2 વસ્તુ આપણે અલગ અલગ બનાવવાની. જો એક દૂધીનું શાક છે અને છે ને મઠ વઘારેલા છે, કારણ કે મઠ છે ને કાલે જ અમારે વઘારેલા ખાવાતા, પણ કાલ પલાળતા ભૂલી ગયા, એટલે રાતે પલાળ્યા હતા. અત્યારે જો આપણે કોરા મોરા વઘાર નાખ્યા છે, તો હું ને નીરવ વઘારેલા મઠ ખાવાના છીએ. પપ્પા અને મમ્મી માટે દૂધીનું શાક અને રોટલી બનવાની છે. તો મઠ જો આપણે વઘાર નાખ્યા છે. હવે ટમેટું સુધારવાનું છે અને થોડાક મમરા વઘારવાના છે, કારણ કે નીરવને છે ને મઠ ઉપર મમરા વઘારેલા નાખવા બહુ ગમે, અને જે ઘરે પડ્યા હતા વઘારેલા મમરા એ પતી ગયા છે. તો આપણે મમરાની થેલી બહારથી લાવવાની છે. તો મમરા વઘારવાના છે, ટમેટા સુધારવાના છે, રોટલી કરવાની છે. ને જો મઠ વઘારી નાખ્યા છે ઓલરેડી. તો મમ્મી જોવો લઈ આવ્યા છે, એક તો મમરાની થેલી લઈ આવ્યા છે અને આની અંદર છાશ લઈ આવ્યા છે. એક કામમાં 2 કાજ કરવાના. હા, પણ અમે છાશ લેવા ન જઈએ, કારણ કે અમારે નજીકમાં જ છાશ મળે છે, પણ પપ્પા ડેઈલી છાશ લેતા આવે. લેતા આવે. આજ તો મેં કીધું હાલ હું લેતી જાઉં, ખાલી મમરાની થેલી હતી એટલે. હા, એટલે મમ્મી લઈ આવ્યા છે. જોવો તો હાલો બધા મમરા ખાવા અને છાશ પીવા. ઉનાળામાં તો જો કે મમરા કરતા બધા છાશ બહુ પીવે. છાશનું વધારે. અને આમે અત્યારે ઈ કે એમને ખાવા કે છાશ ખાવા ઓલે પીવા ને મમરા ખાવા બોલાવે છે. બધા એમ ના ના, એમ તો મઠ ખાવા દેવું, શાક રોટલી, દૂધી શાક રોટલી બધું ખાવા દેવું. બધું છે. હા, હાલો જમવા બધા કઈ. હજી બન્યું નથી જો કે. એમ કે સરનામું આપો તો આવી ને. એ વાત સાચી. મમ્મી બધા એવું કીધું છે કે તમે પતલા પડી ગયા છો. આ તો પતલી તો વજન ઘટી ગયો, 3 કિલો વજન ઘટ્યો છે. નીરવને 4-5 કિલો ઘટે છે, એને તો બહુ વજન ઘટે છે, અને મારે એક કઈ ઘટતો નથી ને વધતોય નથી, એવું થયું છે. નહીં, તારો માપનો જ છે. મારો માપનો છે, પણ લાઈક નીરવનો જેટલો ઘટે ને, હું એનાથી કદાચ ઓછું ખામ તોય મારો એટલો ઘટતો નથી. મારા કપડાને જજ ન કરતા, કારણ કે આજે આપણે નાઇટ ડ્રેસ જેવું જ પહેર્યું છે, એટલે મેં મમ્મીને કીધું કે હું કઈ લેવા નથી જતી મમરાની થેલી, કારણ કે મારા કપડા જોવો મેં કેવા પહેર્યા છે. જાવ મેચિંગ વગર ના પહેર્યા છે. વાંધો નહીં, આમ તો તાર ક્યાં લેવા જવું? હા, અમે ત્યાં લેવા વસ્તુ કઈ માન નો જવાનું હોય. હા, જ્યાં સુધી અમે સહી ત્યાં સુધી ક્યાં ચિંતા છે. હા, એ વાત સાચી. હાલો હાલો બધાય. થેલી લે ઉપાડવા. તો જો આમાં આપણા મઠ વઘારાઈ ગયા છે અને શાકય બની ગયું છે, અને આજે રોટલી વેલી કરી નાખી છે, અને જો આપણા છે ને મમરાય વઘારાઈ ગયા છે. ટમેટા મૂક્યા પણ હજી સુધારા નથી, નહીતર 12:15 પછી છે ને આપણે રોટલી માંડી, પણ આજે વેલી કરી નાખીશ, કારણ કે મમ્મી એવું કીધું કે દૂધીન શાકમાં ચોળીને ખાવાનું છે ને, હા, એટલે કે રોટલી કરી નાખ, ઠરી ગયેલી હોય ને તો ચોળવાની મજા આવે. બની જાય તો હાલે ખરી એમ. હા, આમ ગરમ ગરમ ખાવી હોય ને તો આમ થાય, પણ ચોળવામાં તો ઠરી ગયેલી હાલે, એટલે આપણે જો રોટલી કરી નાખી. જો આજે જમવામાં છે વઘારેલા મમરા, એટલે ખાલી આ નથી, જો મઠ છે, સાથે સુધારે છે ટમેટા, દૂધીનું શાક છે, રોટલી છે, હજી જમવાનું બાકી છે. બધા જો બે છે. જો મઠ હોય ને એટલે સાથે ટમેટા નાખી દો ઝીણા ઝીણા, મમરા નાખી દો, એટલે ઓલમોસ્ટ ભેળ થઈ જાય. તો જો આ મારા મઠ છે ને એમાં મેં થોડાક ટમેટા અને થોડાક મમરા નાખ્યા છે, અને નીરવની ડીશ જેવો એના મમરા છે ને એને એમાં છે ને થોડાક અમથા મઠ અને થોડાક અમથા છે ને ટમેટા નાખ્યા છે. નીરવ બે જેવું કરી નાખ્યું તે તો. મઠ બહુ ચાવવા પડે. ચાવા કઈ ન પડે, કાલ રાતના પલાળ્યા એટલે હાવ પોચા થઈ ગયા છે. એટલે એમ નહીં, આમ તો નકર ચાવવું જ પડે ને એમ. તો આપણે જો હાલવાનું શરૂ કરવું છે તેના પહેલા આપણે છે ને કેળું ખાઈ લઈ. અને કેળું છે ને હમણાં દિવસમાં હું 3-3, 4-4 ખાતી હતી, તો હવે ઓછા કરી દેવા છે, કારણ કે કેળાથી ને વજન વધે. જો કે અમુક વાર છે ને મને એવું લાગે કેમેરામાં તમને વધારે જાડી લાગુ, અમુક વાર મીડિયમ લાગુ, બાકી હું છે ને છું ને એટલી જ છું, મારો વજન વધતોય નથી કે ઘટતોય નથી.
પણ અમુક કપડામાં જાડી લાગુ, અમુકમાં પતલી લાગુ એવું થાય છે. તો કાંઈ વાંધો નહીં, તો આપણે જો અત્યારે એક કેળું ખાઈ લઈ, કારણ કે મેં મમ્મીને કીધું હતું ને તો મમ્મીએ ઓલરેડી 6 થી 7 કેળા લઈ લીધા છે, એટલે પતે નહીં ત્યાં સુધી તો આપણે ખાવા જ પડશે. અને જો થોડાક દિવસ પડ્યા રહે ને તો પછી એકદમ બ્લેક ને એવા થઈ જાય પોચા પોચા, પછી ભાવે નહીં. તો જેટલા લીધા છે એટલા આપણે ખાઈ લઈએ. તો આજે રાતે એકદમ સિમ્પલ આપણે ખાવાનું બનાવ્યું છે, વઘારેલું દહીં અને ભાખરી. જો કે બનાવવાની હજી ભાખરી બાકી છે, ખાલી દહીં વઘાર્યું છે, લોટ બાંધીને મૂક્યો છે. હવે 8 ને 5 થઈ છે, તો હવે આપણે ભાખરી કરશું. અને નીરવનો મેસેજ આવ્યો કે આજે રાતના મેનુમાં શું છે. મેં તો એકદમ સિમ્પલ છે, દહીં અને ભાખરી. ઉનાળો છે ને તો લાઈક સારી વસ્તુ ખાવાની ઈચ્છા તો થાય, પણ બનાવવાની ઈચ્છા નથી થતી, કારણ કે રસોડામાં એટલી ગરમી થાય, અને બનાવી લઈને તો પછી એટલી બધી ખવાતી નથી, કારણ કે ઉનાળામાં છે ને ગરમીના લીધે તમે આમ લાઈક પેટ ભરીને ન ખાઈ શકો, કારણ કે અહગ થવા મળે, એટલે બનાવેલું માથે પડે. એટલે આપણે કીધું કે થોડીક હમણાં ગરમી ઓછી થાય ને પછી કઈ ખારી વસ્તુ બનાવશું, લાઈક ઢોસા જેવી વસ્તુ. કારણ કે નીરવને હું કહું 30 દિવસમાંથી 32 દિવસ ઢોસા જ ખાવા હોય, તો એ કહેશે તો હમણાં એકાદ દિવસ બનાવી નાખશું, પણ આજ તો આપણે સિમ્પલ બનાવ્યું. અને મમ્મી જો અહીંયા છે ને રસોઈ શો જોયા રાખે મમ્મી, અને ત્યાં રસોઈ શો જોવે ને અહીંયા પૂર્તિમાં જોવો બધું જે ખાવા પીવાનું આવે ને વાંચે, પણ બનાવવાની તો છેલ્લે ભાખરી જ થાય કા. મારે ખાવાનું ના હોય જે વસ્તુ, એટલે પછી શું કરવાનું. મમ્મીને છે ને ગળી વસ્તુ ખાવાની ન હોય એટલી બધી, પણ તોય મમ્મી આ વખતે કેરી તો ખાધી છે હે ને. હા, કેરી ખાધી છે, કેરી નથી મૂકી, બીજું કઈ નથી ખાધું એટલે વાંધો ન આવે. હા, એ તો ભાઈ સીઝનમાં ખાઈ લેવાય, હાલવાનું શરૂ કરશો એટલે હમણાં બધું સારું થઈ જાય. પણ ઉનાળાને લીધે આમ એટલું તળેલું ખાવાની ઈચ્છા નથી થતી. આમ છટપટું થાય હોય ઈચ્છા, ચટપટું થાય, પણ આમ લાઈક એટલું ખાઈ ન હકી. હા, ખાઈ ન હકી, અને અમે થોડુંક ભર્યું રહે. તમે શાક લઈને આવ્યા ને તો ફુદીના સ્મેલ જોઈને મને પાણીપુરી બનાવવાની ઈચ્છા થઈ, પણ ચણા કાંઈ પલાળેલા નહોતા, એટલે હવે કાલે જો બને તો પ્લાન કરશું, અધરવાઇઝ કઈ નહીં બીજું હું કા. હા, એ છટપટું ઈ હાલે. પણ ચણા મેં કીધું કે હવે કઈ બફાઈ નહીં ને કઈ થાય નહીં, એટલે અમને એવું જ થાય કે આપણને અચાનક ખાવાની ઈચ્છા થાય, અચાનક તો કઈ વસ્તુ બને નહીં, લાઈક એવી વસ્તુ ન બને. ઢોસામાં તો જો કે ખીરું લઈ આવી છે એટલે વાંધો ન આવે, પ્લાન કરવો પડે એમ અગાઉ બધી વસ્તુ. તો આપણે છે ને પ્રિપેર રહીને વહેલું માંડી દઈએ. હવે મોડું તો પછી ન થાય, પછી બહુ મોડું થઈ જાય. મોડું થઈ જાય, કાઈ નહીં, આ સિમ્પલ ખાઈ લઈને કાલ પાણીપુરી પ્રોગ્રામ કરી નાખી. હારું હાલો. અને અમે જે પ્લાન અગાઉથી કર્યો ને કોઈ દી થાતો નથી કામ, અમે હવે જોઈ થાય છે કે નહીં કાલ, કાઈ ખબર પડે હવે. તો આજે જો બધાય ચોળેલું ખાય છે. જો દહીંમાં આપણે ભાખરી ચોળી છે, કાકડી છે, છાશ છે, પપ્પાએ દૂધ દીધું છે, બધા અથાણા છે, અને બધા જો જમવા માટે બેસી ગયા છે. મમ્મીએ જો બાજરાનો રોટલો ચોળ્યો છે, કારણ કે મમ્મીને ભાખરી ઓછી ખાવી છે, એટલે ડાયાબિટીસ છે, એટલે એને મમ્મી એટલે જ ને, એટલે બાજરો વધારે સારો ઘઉં કરતા, એટલે જો મમ્મી કોક વાર બાજરાનો રોટલો કરીને ખાય છે. અને ગરમીમાં મમ્મીને ભાવે છે એ વાતે સારી છે. પપ્પા ખાય પણ ઉનાળો છે એટલે પપ્પા ઓછો ખાય. તમને ભાવે પપ્પા રોટલો? ભાવે ખરો, પણ અત્યારે ઉનાળો છે એટલે ગરમ પડે. મમ્મીને કઈ નથી પડતો એટલે મમ્મી જો ખાય છે. મને કાઈ નથી થતું, થાય તો બધું થાય. હાલો બધા જમવા. આપણે જો ચોળી નાખ્યું છે, બાકી આપણે બટકી ખાતા પણ ચોળવાની મજા આવે. પણ આજે ઘરનું દહીં હતું તો એકદમ આમ તો છાશ જેવું દહીં થઈ ગયું છે, એટલે ચોળવું જ પડે. આ બટકામાં ન આવે. પતલું છે પણ ટેસ્ટી છે. ટેસ્ટી. આ તો ટેસ્ટી જ થાય, આમાં કઈ હોય નહીં, ફટોફટ બની જાય ને ખાવાની બહુ મજા આવે ને. આપણે હવે ખબર પડી, ઘણા એવા ગામડામાં લોકો રોટલો કે ભાખરી દહીં થી ખરી જ ખાય રોજ. ઘણા એવા ગામડામાં ને અમારા ઘરે જ અમે ખાતા, અને અમે દહીં ન હોય ને તો છેલ્લે ઘરમાં છે ને છાશ વઘારેલી હોત ને ખાઈ, ઈ સેમ આના જેવી જ લાગે, ચોળીને ખાઈ લેવાની, ઈ બહુ મજા આવે ખાવાની. હું તો લોકો રોજની વાત કરું, તમે રોજ નહીં ખાતા? નહીં, રોજ નહીં, અમુક વાર શાક નો ભાવે ને ત્યારે. તો આજે આખો દિવસ તો છે ને બહુ ગરમી રહી, પણ અત્યારે વાગ્યા છે રાતના 11:30, અને અત્યારે છે ને થોડુંક ઠંડક હોય ને એવું લાગે છે, કારણ કે બહાર બહુ પવન ઉપડ્યો છે, એટલે કદાચ વરસાદ આવે એવું લાગે તો છે કે વરસાદ આવશે. હવે ખબર નહીં આવે કે ન આવે, સવારમાં ખબર પડશે, આપણે તમે સુઈ જઈએ છીએ એટલે. પણ અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. સારંગે બાય બાય.